ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં ત્રીજી વનડે માટે પહોંચી. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યાં 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે. ભારત પહેલેથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ ધરાવે છે અને ઇંગ્લેન્ડ ક્લીન સ્વીપ ટાળવા માટે આ મેચ જીતવા માંગશે. બીજી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી, જેની મદદથી ભારતે 304 રનનું લક્ષ્ય સરળતાથી હાંસલ કર્યો હતો. શર્માની આ પ્રદર્શનથી ભારતે શ્રેણી જીત મેળવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ગૌરવ બચાવવા માટે જીતવા પ્રયત્નશીલ રહેશે, જ્યારે ભારત ક્લીન સ્વીપ કરવા માંગશે. મેચ 12 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે યુકે સમય મુજબ શરૂ થશે. આ મેચ માટે બંને ટીમોમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડે ઇજાગ્રસ્ત જેકબ બેથેલની જગ્યાએ ટોમ બેન્ટનને ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે ભારત પોતાના કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે. ક્રિકેટ પ્રેમીઓ આ રોમાંચક મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બંને ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટના ઉત્સાહિત દર્શકોની હાજરીમાં આ મેચ રમાશે.